સુરત શહેરના રુસ્તમપુરાના કોમ્યુનિટી હોલમાં સુરત મૈસુરિયા ભાટિયા ન્યાય પંચ દ્વારા સ્નેહમિલન સમારંભ 12મી વાર્ષિક સાધારણ સભા તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તેની પર આપણે નજર કરીએ। સુરત શહેરમાં આવેલા રુસ્તમપુરાના કોમ્યુનિટી હોલમાં સુરત મૈસુરિયા ભાટિયા ન્યાય પંચ દ્વારા 12મી સાધારણ સભા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ, લવ જેહાદનું નાટક સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભોજન સમારંભમાં સમાજના અનેકો લોકો જોડવા પામ્યા હતા। સૌપ્રથમ મૈસુરિયા ભાટિયા સમાજના કુળદેવી શ્રી જ્વાલાદેવી માતાનું પૂજન કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ છે। આ કાર્યક્રમમાં 3 વર્ષ પછી સમાજના કારોબારીઓનું ઇલેક્શન યોજવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીશ્રીઓની વરણી કરવામાં આવી છે। પ્રમુખ તરીકે અલ્પેશભાઈ મસુરિયા, ઉપપ્રમુખ તરીકે કુલદીપક છોટાલાલ કોન્ટ્રાક્ટર, મંત્રી અનિલભાઈ ભાટિયા, સહમંત્રી સતીશ મૈસુરિયા, ખજાનચી સુનિલ મૈસુરિયા, સહખજાનચી રાજેશ મૈસુરિયા, 11 કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। આમાં ટ્રસ્ટી મંડળનો પણ ખાસ અવિરત ફાળો રહ્યો છે। નવાઈની વાત એ છે કે કુલદીપકભાઈ છોટાલાલ કોન્ટ્રાક્ટર ઘણા વર્ષોથી સમાજના ઉપપ્રમુખ તરીકેની સેવા આપી રહ્યા છે। તેવી જ રીતે સતત 12 વર્ષથી અલ્પેશભાઈ મૈસુરિયા પણ અવિરતપણે પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે। સમાજને આગળ વધારવા માટે પ્રમુખ અલ્પેશભાઈ મૈસુરિયા અને ઉપપ્રમુખ કુલદીપકભાઈ છોટાલાલ મૈસુરિયા સતત મહેનત કરી રહ્યા છે અને સમાજના દરેક નાના મોટા કામો કરી સુરત મૈસુરિયા ભાટિયા ન્યાય સમાજને આગળ પણ વધારી રહ્યા છે। ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા। छिदं भजे अखर्व सर्व मंगला कला कदंब मंजरी रस प्रवाह माधुरी विजृंभणा मधुव्रतं स्मरांतकं पुरांतकं भवांतकं मखांतकं गजांतकांधकांतकं तमंतकांतकं भजे। भाई चेयर अप करजो बेबी ने। જી નમસ્કાર દર્શક મિત્રો, સુરત શહેરના રુસ્તમપુરા કોમ્યુનિટી હોલમાં સુરત મૈસુરિયા ભાટિયા સમાજનો આજે વાર્ષિકોત્સવ મિટિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સાથે સાથે સ્નેહ મિલન અને તેજસ્વી તાલાઓને વિદ્યાર્થી જે છે એનો ઇનામ વિતરણ કાર્યક્રમ છે। આવો આપણે પ્રમુખ છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર। નમસ્કાર, આપનું નામ? મારું નામ અલ્પેશ કુમાર સોમાભાઈ મૈસુરિયા। હા, હું સુરત મૈસુરિયા ભાટિયા સમાજના જ્વાલા માતાની 12 વર્ષથી સેવા કરું છું। આજે અમારા સમાજની 12મી વાર્ષિક સાધારણ સભા છે, એમાં અમારા સમાજના તેજસ્વી તાલાઓનું ઇનામ વિતરણ રાખ્યું છે કે જે દિવસે દિવસે વિદ્યાર્થીઓ ઘણા ભણવામાં ઘણા આગળ વધ્યા છે, એમને અમારા ઉપપ્રમુખ શ્રી કુલદીપકભાઈ તરફથી આજીવન ટ્રોફીનું વિતરણ કરે છે। એ માટે આજે ભૂલકાઓ છે, સ્નાતક ડિગ્રીઓ છે, ડૉક્ટર છે, વકીલો છે, એવા અમારા સમાજના વડીલો દ્વારા એમને ટ્રોફી અને ગણેશ વંદનાથી લઈ દીપ પ્રાગટ્ય કરી અમે સાંસ્કૃતિક પ્રોગ્રામો છે, નાના ભૂલકાઓના ડાન્સ છે, એ દીકરીઓના ડાન્સ છે ને જે વિધર્મી લોકો જે આપણા હિન્દુત્વની દીકરીઓને અલગ અલગ નામથી ફસાવીને જે એમને મેરેજ કરીને જે તરછોડે છે ને એની એટલી ખરાબ હદે હાલત કરે છે, તે બાબતે અમારે હેમલાતાબેન સતીશભાઈ મૈસુરિયા તરફથી એક સ્ક્રિપ્ટ બનાવી છે। એના પર મહિલા મંડળની બહેનોએ લગભગ 25 દિવસથી પ્રેક્ટિસ કરીને સરસ મજાનું એક નાટક બનાવ્યું છે। એ દીપકભાઈ, તમારું શું કહેવું છે? હું સુરત મૈસુરિયા ભાટિયા સમાજનો ઉપપ્રમુખ છું।
2015થી 2017માં હું મંત્રી તરીકે હતો અને 23થી આજ દિન પર્યંત હું ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવું છું. આજના કાર્યક્રમ જે ખાસ કરીને લવ જિહાદનું જે નાટક ભજવવામાં આવ્યું છે, તમારા સમાજની દીકરીઓને સમજણ આપવા માટે કે આવું ન કરવું જોઈએ, શું કહેવું? હવે એ લવ જિહાદના નાટક માટે અમારા મહિલા મંડળના સુરત મેસુરિયા ભાટિયા સમાજના મહિલા મંડળના પ્રમુખ અનિતાબેન અને હેમલતાબેન બંનેએ સાથે રહીને એક સ્ક્રિપ્ટ તૈયાર કરી છે અને એ નાટક એક બહુ તદ્દન હૃદયસ્પર્શી નાટક છે ને એને કારણે અમારા સમાજની જે દીકરીઓ ખોટી જાળમાં ફસાઈ છે તે ન ફસાય અને એવા દાખલા બેસે એને માટે એક પ્રયત્નરૂપ નાટક કરીએ છીએ. કુલદીપકભાઈ, મૈસુરિયા ભાટિયા સમાજ આ સિવાય અન્ય કયા કયા કાર્યક્રમો કરે છે? અન્ય કાર્યક્રમોમાં અમે માતાજીની સાલગીરીને ઉત્સવ કરીએ છીએ. ગઈ વખતે અમારે માતાજીની 12મી સાલગીરી કરી. ત્યાર પછી આપણે આસો નવરાત્રિનું આયોજન કરીએ છીએ, ચૈત્રી નવરાત્રિનું આયોજન કરીએ છીએ. એમ ઘણા બધા કાર્યક્રમો કરીએ છીએ. ત્યાં તમારું કેટલામું વર્ષ છે? મારું આ 3જું વર્ષ છે. હું એમ તો પહેલેથી આ સંસ્થા સાથે તો જોડાયો જ છું, પણ મંત્રી તરીકે અને ટ્રસ્ટી તરીકે મારા 3 જ વર્ષ થયા છે. પણ જ્યારથી હું આ ટ્રસ્ટમાં જોડાયો છું ત્યારથી આ જે ટ્રસ્ટ છે એના જેવું ટ્રસ્ટ મેં આજ સુધી જોયું નથી. આ લોકોનો જે સાથ સહકાર, સહયોગ અને જે કામ કરવાની પદ્ધતિ છે, દરેક ટ્રસ્ટી મંડળો એક ટ્રસ્ટ તરીકે એક કુટુંબની ભાવનાથી કૌટુંબિક રીતે એ લોકો જોડાયા છે અને સમાજને જેમ બને તેમ ઉન્નતિના પંથે કઈ રીતના લઈ જવાય એ માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ અમે. મારું નામ સન્મુખભાઈ મંજુભાઈ મેસુરિયા છે. અમે જાણ્યું છે કે ઇલેક્શન કમિટી તરફથી આપ અહીંયા નિમાણા છો. અહીંયા ભાટિયા ન્યાય સમાજ તરફથી ઇલેક્શન કમિટી માટેના નિમણૂક મારી કરેલી છે. તો તેના માટે અહીંયા આ 2023થી 26થી 3 વર્ષ સુધી આ લોકોની જે કારોબારીની એમની મિટિંગ હતી તે પૂરી થાય છે અને આ નવી બોડી હમણાં એ કરે છે. તો એ નવી બોડીની અંદર એમના ફોર્મ જે કંઈ આવેલા છે તે ફોર્મ અત્યારે મારી પાસે જમા છે બધા અને બરાબર. તો એ માટે એ નવી બોડીની મંજૂરી મેં આપું છું અને એનું જે કંઈ કાર્ય છે તે છેક સુધી હું પૂરી કરીશ એની બાંહેધરી હું આપું છું. મિત્રો, આ હતા સુરત મૈસુરિયા ભાટિયા સમાજનો આજે 12મી વાર્ષિક સાધારણ સભા, સાથે ઇનામ વિતરણ તેમજ લવ જિહાદનું નાટક પણ ભજવવા અને છેલ્લે સમાજના લોકો સ્વરૂચિ ભોજન કરશે. હિટ 1 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન જયેશ રાણા સાથે સુરત.